ધાણા મેથીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં એને ધોઈ લેવાની છે. ત્યારબાદ એને પલળવા મૂકવાનું છે. 7 થી 8 કલાક જેટલું મેથીને પલળવા દેવાનું છે. ત્યારબાદ 3 પાવડા કે 2 પાવડા જેટલું તેલ ઉમેરવાનું છે. ત્યારબાદ 2 લીલા મરચાં નાખવાના છે. ત્યારબાદ એમાં 1 ચપટી જેટલી હિંગ નાખવાની, એક કળી લીમડાનો પાન નાખવાનું, 1 ડુંગળી નાખવાની છે. ત્યારબાદ એમાં 1 ચમચી કે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું. ત્યારબાદ એમાં 1 ટામેટું સમારીને નાખવાનું. હવે એમાં 5 કળી જેટલું લસણ નાખવાનું છે. 1 ચમચી જેટલું ધાણા જીરું નાખવાનું છે. 1.5 ચમચી જેટલું મરચું નાખવાનું. હલવામાં અડધી ચમચી હળદર નાખવાની છે. હવે એમાં મેથી નાખી દેવાની છે. બરાબર ધોઈને પછી નાખવાનું. હવે સુખાય પાણી ત્યાં સુધી એને બરાબર થવા દેવાનું છે. ત્યારબાદ એમાં પાણી નાખી દેવાનું છે, અડધો ગ્લાસ જેટલું. તૈયાર છે મેથીનું શાક.